તો રામે રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા, ભલે ટાઈટ પડે પણ મોજમાં રહેવું હો. કેમ કે અત્યારે વાગ્યા 8 વાગ્યા. કેટલા? 8. અને આજ તારીખ છે 30/1/2026 અને આ મા મહિનો અડધો વયો ગયો એમ જ કહેવાય ને. આજે 14 થઈ ગઈ એટલે. અને વાતાવરણ તમે જુઓ, આમાં કાંઈ એમ થાય કે હજી 8 વાગ્યા પણ લાગે 8 વાગ્યા હોય. જુઓ હજી દી જુઓ, ઝાંખો ઝાંખો દેખાય. જુઓ ઝાંખો ઝાંખો દી દેખાય ને વાદળા તો આમ તમને એમ થાય કે આજ વરસાદ આવશે એવું છે. હકીકત ખોટી વાત નથી હો. પછી આમાં ટાઈટ ન વધે તો હવે દી દેખાય છે 8 વાગ્યા. 8:04 થઈ ગઈ છે અને ગામે ઝાંખું ઝાંખું દેખાય અમારું. કેમ કે ધુમ્મસ હજી આમ જો પવન શેકી ઝાંખી ઝાંખી દેખાય. નકર 8 વાગે તો દી ઉગી જાય. ફરતું જવો તમે. એટલે આ ટાઈડના હિસાબે ધુમ્મસ છે કે પછી ધુમ્મસના હિસાબે ટાઈડ છે? નકર અત્યારે તો એમ કે ટાઈટ ઓછી થઈ જાય. ફાગણ મહિનામાં ઓલા ઉતાહણી આવશે. ખીહેર તો વહી ગઈ પણ ઉતાહણી આવશે હવે. એટલે આમાં એમ કે વરસાદ પડ્યો ક્યાં પડ્યો ખબર નથી. એના હિસાબે કદાચ ટાઈટ હોઈ શકે એવું લાગે છે એમાં. અને વાદળા જોતાય તે વાદળા પણ ઘે ઘુરસ છે. બોલો અને આમાં તમારે ઝાડની અંદર હલાય નહીં. બોલો અને બોડીમાં બોર જુઓ, મોટા મોટા ટબોરા બોર છે હો. અને પક્ષી કેવા કિલોલ કરે. પક્ષી સાંભળી ગયા બંધ થઈ ગયા કિલોલ કરતા. અને જો આ બોડીને બોર જુઓ કેમ ગીત ગાય હોય. અને બીજા નંબરમાં કે આ ઘઉં આખા પાણીના ભર્યા જોઈ લે ઉપર. જો છે ને ટબકા પાણીના. ઘઉંની ઉપર પાણી આવી ગયું ભાઈ. અને આને જ પાયા નથી તોય પાણી આવી ગયું ઘઉં ઉપર. આમાં હકીકત ખાલી એક કેરામાં ત્યાં ગલોથિયા ખાધા હોય ને, ગલોથિયા તોય નવાઈ જાય એટલું પાણી છે. લાગત પાણી જ દેખાય છે ને. નથી સાંટ્યું. નકરે એમ થાય પાણી સાંટ્યું છે. સાંટ્યું નથી પાણી. એક કોઈ ઘઉં બાકી નહીં હોય કે આની ઉપર પાણી નહીં હોય. તો આમાં થોડાકમાં ગથોલિયા માર્યા હોય ને તોય નવાઈ જાય એવું છે. બોલો અત્યારે ઘઉંનું અને ઝાકળ કહેવાય. ને ઝાકળ જવો દી જવો. સૂર્યનારાયણ દાદા આમ જવો તો પવન શેકી ઝાંખી ઝાંખી દેખાય છે. 3 છે એમાંથી કેટલી અત્યારે 2 દેખાય. તમને કેટલી દેખાય છે કહેજો. સારું તો વાલા એક વાત કહું તમને. ફેસબુકમાંથી જોતા હો ને તો વાલા ફોલો કરતા જઈયો. યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.